નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન મોસ્ટ આઈએમપી આપણે જોવાના છીએ સેક્શન સીના 2 માર્ક્સના 3 માર્ક્સના અને 5 માર્ક્સના દરેકે દરેક પ્રશ્ન આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો 1000% ગેરંટી છે આ જ પૂછાશે, કારણ કે આ કોન્ફિડન્સ કેમ બોલતો હોય વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ યરના જે પ્રશ્નો હોય મેં એટલા બધા એનાલિસિસ તમારી માટે કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ એક્ઝામ 2026ની અંદર આ પ્રશ્નો તૈયાર તમે કરશો તો હું તમને ગેરંટી આપું છું તમને બધા જ પ્રશ્નો આવડશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ઉપર આપણે 50+ લાઇકનો ટાર્ગેટ આપણે આપીએ છીએ. તમને લાઇક કરી દેજો વિડીયોને. આપણે તમારી માટે સેક્શન એ અને બીના હેતુલક્ષીવાળા પ્રશ્નો બી લઈને આવી જઈશું અને તમામ વિષયના આઈએમપી બી આપી દઈશું. આર્ટ્સ સબ્જેક્ટના સમાજશાસ્ત્ર હોય, તત્વજ્ઞાન હોય, બધા જ વિષયના, હિસ્ટ્રી હોય, ઇતિહાસ હોય. ઓકે, ચલો જોઈ લઈએ મનોવિજ્ઞાનમાં સેક્શન નંબર સી, ડી અને ઈ. તો એની અંદર પહેલાં સેક્શન સી, એની અંદર તમે બ્લુ પ્રિન્ટ તમને ખબર જ છે, આ પ્રકારની બ્લુ પ્રિન્ટ છે. ખાલી કોઈ ટાઈમ વેસ્ટ કરીશું નહીં. જે ફુંદરી જે છે એમાં 2 પ્રશ્ન પૂછાશે. ચલો જોઈ લઈએ ચેપ્ટર નંબર 1 સંવેદના, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આમાંથી મારા વાલા વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્ન પૂછાશે. ઓકે, તો આમાંથી જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. આટલા પ્રશ્નો છે, આમાંથી હું તમને મોસ્ટ આઈએમપી કહી દઉં છું. આ જો મેં સ્ક્રીન નાની કરી દીધી છે, તમે આરામથી સ્ક્રીનશોટ લઈ શકો છો. ધ્યાન પ્રેરણાત્મક છે. કોઈપણ 4 લક્ષણો, બરાબર. આ એક નેત્રમણીનું અનુકૂલન અને ચિત્રકારોવાળું મને ફિલિંગ આવી રહી છે. ઓકે, આ પ્રશ્નો તૈયાર કરજો. ઓકે, સાપેક્ષ કદવાળો બી રાખી જ લેજો. તો આ પ્રશ્નો તૈયાર કરી લેજો. સ્ટારવાળા પ્રશ્નો કડકડાકટ આવડવા જોઈએ તમને, એમાં કોઈ ગુંજાશ રહેવી ના જોઈએ. ચેપ્ટર નંબર 2ની આપણે વાત કરી દઈએ તો એની અંદર શીખવાની પ્રક્રિયા, એમાંથી મારા વાલા વિદ્યાર્થી મિત્રો એક જ પ્રશ્ન પૂછાશે અને એમાંથી મને એવું લાગ્યું છે શિક્ષણની તરાહો, આંતરસૂચના પ્રયોગો અને ઉદ્દીપકનું સામાન્યકરણ. આ 3માંથી કદાચ એક પ્રશ્ન વધારેમાં વધારે શક્યતા છે. તો બી તમે આ 5 6 જે 7 જે પ્રશ્નો છે એ તમામ તૈયાર કરી દેશો તો હું તમને ગેરંટી આપું છું આમાંથી એક પ્રશ્ન 100% આવશે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 3 બુદ્ધિ. આમાંથી બી એક પ્રશ્ન આવશે. તો આમાંથી મોસ્ટ આઈએમપી છે કે બીટનું પૂરું નામ અને એના ઉપયોગોનું બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. કોફમેનની બુદ્ધિ કસોટી આ ખાસ કરજો, બરાબર. આને છોડતા નહીં, બરાબર છે. પછી આપણે વાત કરી દઈએ બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો બી તૈયાર કરજો અને અનુભવજન્ય બુદ્ધિ આ બી કરજો. ગિલફ્રેડના પરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો આ બી કોઈ દિવસ પૂછાયો નથી, તો આ પૂછાઈ શકવાની સંભાવના રહેલી છે. વેસ્કલરની બાળકો માટેની કસોટી વિશેની માહિતી આપો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો જોઈ લેજો. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો અહીંયા લઈ શકો છો. ઓકે, ચેપ્ટર નંબર 3 બુદ્ધિ. આવી રીતે તમારી નોટબુકની અંદર લિસ્ટ બનાવી દો. જે પ્રશ્ન તૈયાર થતો જાય એને ટીક આઉટ કરતા જાઓ. ડન. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 4 મનોવલન અને પૂર્વગ્રહ. આમાં ધ્યાન આપજો, 2 પ્રશ્ન પૂછવાના છે. એવું તમને મોસ્ટ આઈએમપી કહી દઉં તો પૂર્વગ્રહ 20 ચક્ર જન્માવે છે. આ મોસ્ટ આઈએમપી છે, પૂછવાની વધારેમાં વધારે શક્યતા રહેલી છે. કુપ્પુસ્વામીની મનોવલનની વ્યાખ્યા આ બી વધારેમાં વધારે પૂછવાની શક્યતા છે. કેમ કહી રહ્યો છું, વારંવાર પૂછાતો હોય છે, પ્રીવિયસ યરની અંદર ઘણીવાર પૂછાયેલો છે. સામાજિકરણની પ્રક્રિયાને અસર કરતા પરિબળો આ બી મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરતા જજો. પૂર્વગ્રહ વ્યક્તિથી જૂથવ્યાપી બને છે. આ બંને 2 પ્રશ્નો અને આગળ જે કીધા 20 ચક્ર અને કુપ્પુસ્વામીની મનોવલનની વ્યાખ્યા બરાબર. બીજા બધા તમારે કરવાના જ છે. ઓકે, બીજા બધામાંથી આવી શકે છે. આ પૂર્વગ્રહ સંપાદિત ઈચ્છા બધા કરવાના તો છે જ, બરાબર. હું એક્સપ્લેન એટલા માટે નથી કરતો કે તમારો ટાઈમ વેસ્ટ ના થાય. જે મોસ્ટ આઈએમપી છે એ કડકડાકટ કરવાના છે, બાકી જે લખેલા છે એ તો બી તમારે કરવાના તો છે જ, નજર તો મારવાની છે જ, આ બી કડકડાકટ કરવાના છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. આગળ જઈએ ચેપ્ટર નંબર 5 મનોભાર અને સ્વાસ્થ્ય. તો એની અંદરથી ફક્ત ને ફક્ત 5 પ્રશ્નો. ઉદ્ગમ સ્થાનો પહેલાં તો મનોભારના પૂર્વગ્રહો સંપાદિત છે. ઓકે, આ પ્રશ્ન ગલતીથી થઈ ગયો છે. ઓકે, સંઘર્ષના પ્રકારો છે, દબાણ છે, WHO એ આવેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા. આટલા મોસ્ટ આઈએમપી છે. સંઘર્ષના પ્રકારો આઈએમપી છે, ઉદ્ગમ સ્થાનો આઈએમપી છે. WHO વાળી વ્યાખ્યા બી તૈયાર કરી દેજો. હવે ખાસ છે ચેપ્ટર નંબર 6 મનોવિકૃતિની બે પ્રશ્નો આવશે.
એક અહમ વિશેની સમજૂતી અને એક ઉપરી અહમ વાળ્યો છે. આ બંનેમાંથી એક પ્રશ્ન આવી શકે છે. ઓકે, બીજો મોસ્ટ આઈએમપી કહું તો રિયુપ્ટેક પ્રક્રિયા અને એક બીજો જે છે એ છે ખામીયુક્ત જનીન તત્વોની વર્તન પર હશે. આ બંનેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર છે. પછી આપણે વાત કરીએ તો ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ તમને પૂછાઈ શકે છે. બરાબર, તમે એ સ્ક્રીનશોટ લઈ લો મનોવિકૃત ધ્યાનવાળો. એમાંથી 2 પ્રશ્ન કરવાના છે. બધા કડકડાકટ કરી દેજો, કારણ કે 2 પ્રશ્ન જે ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન આવવાના હોય એ આપણા આઈએમપીમાંથી એક બી પ્રશ્ન છોડતા નહીં. ઓકે, એટલે જેથી તમારા બે પ્રશ્નના માર્ક્સ એટલે પૂરા ટોટલ 4 માર્ક્સ કવર થઈ જાય. ઓકે, આપણે રિસ્ક લેવાનું નથી. ઓકે, ચેપ્ટર નંબર 7 સલાહ અને મનોવિચાર 2 પ્રશ્નો પૂછાવાના છે, એટલે વાત કંઈ બનતી જ નથી. બધા પ્રશ્ન કરવાના જ છે. પણ આમાંથી હું તમને મોસ્ટ આઈએમપીની આપણે વાત કરું, ધ્યાનના ફાયદા કરીને જજો એક તો. બરાબર છે, ધ્યાનના ફાયદા સલાહાર્થીવાળો કરીને જજો એક. પછી ત્રીજું છે મનોવિચારમાં ભાવાતીતનું ધ્યાનનું શું મહત્વ છે, સ્ક્રીનશોટ લઈ લીધો છે. તો એક એ અને સ્વાનુભૂતિ એટલે શું. ઓકે, તો જોઈ લો, સ્ક્રીનશોટ તમે લઈ લીધો છે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 8 પર્યાવરણ અને વર્તન. પર્યાવરણ અને વર્તનની સમજૂતી, માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ, હવાનું પ્રદૂષણ થવાના કારણો અને બ્રોન ફેન બ્રેનરનો પર્યાવરણ અંગેનો અભિગમ. આમાંથી આ બ્રોન ફેન બ્રેનરવાળો અને માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ આ વધારેમાં વધારે પૂછવાની સંભાવના રહેલી છે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 9 સંસ્થાકીય મનોવિજ્ઞાન. કેવું મનોવિજ્ઞાન? સંસ્થાકીય. તો સમાનતાનો સિદ્ધાંત મને એવું લાગી રહ્યું છે વધારેમાં વધારે પૂછાય. બરાબર, કાર્ય વિશ્લેષણની સમજૂતી, લેખિત કસોટીની સમજૂતી અને નિર્ણય સંબંધિત ભૂમિકાની સમજૂતી. ઓકે, ચેપ્ટર 9 વાત કરી દઈએ. ચેપ્ટર નંબર 10 કયું? સંસ્થાકીય મનોવિજ્ઞાન. પછી કયું આવ્યું? વિધાયક મનોવિજ્ઞાન. વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા ખાસ તૈયાર કરીને જજો. તો વિદ્યાર્થી મિત્રો, વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા ખાસ કરીને તૈયાર કરીને જજો. પછી બરાબર, પછી માનવ જીવનની અર્થમાયતા અને વિક્ટર ફ્રેન્કલિનનું શું માનવું છે. સુખાકારી અંગેના અમેરિકન સંસ્કૃતિ કેન્દ્રિત મૂલ્યો કયા છે. એ જો અમેરિકન જે કેન્દ્રિત મૂલ્યો છે એ બી મોસ્ટ આઈએમપી છે. આ સ્ટાર કરેલા છે, તમારે નોટિસ કરવાનું છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. વાત થઈ ગઈ સેક્શન સી ખતમ. સેક્શન ડી ઉપર આવી જાઓ. સેક્શન ડી 3 માર્ક્સ. બ્લુ પ્રિન્ટ ચેક કરી શકો છો. જે સ્ટારવાળા પ્રશ્નો દેખાય છે એ તમને 2 પ્રશ્નો પૂછાશે એ ચેપ્ટરમાંથી. ઓકે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 1 સંવેદના ધ્યાન પ્રત્યક્ષીકરણ. આમાંથી ટોટલ 1 જ પ્રશ્ન પૂછાશે. આ 4 પ્રશ્નો જોઈ લો. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા, સ્વાદ સંવેદન. આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા તમને 5 માર્ક્સની અંદર પૂછાય, કાં તો 3 માર્ક્સની અંદર પૂછાય, પણ પૂછાય ખરા. તૈયાર કરીને દેજો. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો. અને સ્વાદ સંવેદન વિવિધ કેન્દ્રોની. આમાંથી મોસ્ટ આઈએમપી કહું તો પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા પર સ્ટાર કરેલો છે, તમને ખબર જ છે. અને એક બીજો આપણે વાત કરી દઈએ તો સંવેદનવાળો જે બી પૂછાઈ શકે છે. શીખવાની પ્રક્રિયાની વાત કરી દઈએ તો થોર્નડાઇકનો પ્રયોગ અને આ જે શું કહેવાય આપણે 2 જ મિનિટ. ઓકે, અને ચિમ્પાન્જીવાળો પ્રયોગ. ચિમ્પાન્જી, આ બંનેમાંથી એક પૂછાવાની સંભાવના રહેલી છે. અને આ ત્રીજો આ બી એડ કરી દેજો. મુખ્યત્વે કઈ 3 બાબતોનો સમાવેશ થાય છે. આ 3 મોસ્ટ આઈએમપી. ઓકે, આ 4 આઈએમપી છે, પણ મોસ્ટ આઈએમપી આ 3. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 3 બુદ્ધિ. એમાંથી 2 પ્રશ્ન પૂછાશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. એની અંદરથી જો આટલા પ્રશ્નો તમારે કરવાના જ છે, પણ ગાર્ડનરવાળો જે છે એ તૈયાર કરવાનો છે ખાસ. સ્ટર્નબર્ગવાળો બી તૈયાર કરવાનો છે. અને સાંગીતિક બુદ્ધિ, નૈસર્ગિક બુદ્ધિ, આ 3 મોસ્ટ આઈએમપી છે. બરાબર, તૈયાર કરવાના છે. બીજા બધા તમારે તૈયાર તો કરવાના છે જે લખેલા છે. ઓકે, વાત કરી દઈએ ચેપ્ટર નંબર 4 મનોવલન અને પૂર્વગ્રહ ઉપર તરફ જોઈએ તો મનોવલન જૂથ વ્યાપી છે. આ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરીને જજો. મનોવલન મોટા ભાગે કાયમી છે, વાંચવાનો તો છે જ, તૈયાર બી કરવાનો છે જ. બરાબર, પણ વધારે ફોકસ આપણે કડકડાકટ કરવાના છે સ્ટારવાળા પ્રશ્નો. ઓકે, પણ બધા કડકડાકટ તો કરવાના જ છે. છેલ્લે જ્યારે તમે રિવિઝનમાં વાંચતા હોય ત્યારે આ પ્રશ્નો આવવા જોઈએ. જે સ્ટારમાં નથી આપ્યા એ બી પ્રશ્નો આવવા જોઈએ. પ્રશ્નો પૂછાઈએ તો મેં તો પેપર નથી કાઢ્યું. બરાબર, હું તો મારા એનાલિસિસ, મારા પ્રિડિક્શન, મારા પીવાયક્યુ જે પેપર જે છે એમાંથી આપી રહ્યો છું. ઓકે, એટલે પૂછાશે તો આમાંથી જ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. પણ પછી તમે કહો સ્ટાર કરેલા પ્રશ્નો ના આવ્યા તો તમને એવું થાય, અંદરથી થાય. બરાબર, પણ વિદ્યાર્થી મિત્રો તમારે ખોટું રિસ્ક નથી લેવાનું. જેટલા પ્રશ્નો નોટબુકની અંદર લખેલા છે બધા જ તમારે તૈયાર કરીને જવાના છે. ઓકે, હું તમને ખોટું કંઈ નહીં. બરાબર, આપણે
કંઈ ખોટું કહીશું નહીં. પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ ખાસ મોસ્ટ આઈએમપી અને મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. આ મોસ્ટ આઈએમપી છે, કરીને જજો. આ વખતની પરીક્ષાની અંદર પ્રશ્ન કદાચ પૂછાઈ શકે છે. જોઈ લેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચેપ્ટર નંબર 4માંથી આટલું લિસ્ટ છે, બરાબર, મસ્ત. ચેપ્ટર નંબર 5 મનોભાર અને સ્વાસ્થ્ય, આમાંથી 2 પ્રશ્નો પૂછાશે, બરાબર. લેજારસવાળો આઈએમપી છે. અને એક બીજો વાત કરી દઈએ, હાન્સ સેલી. આ બંનેમાંથી કદાચ મને એવું લાગી રહ્યું એક પૂછાય. માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ સમજાવો, વાર્તનિક અને બોધાત્મક પ્રતિક્રિયાઓ સમજાવો, મનોભારના ઉદ્ભગમ સ્તરો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો, પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, શારીરિક પ્રતિક્રિયા તૈયાર કરીને જોજો, એ બી મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર નંબર 7ની આપણે વાત કરીએ સલાહ અને મનોપચાર ઉપર, તો 2 પ્રશ્નો પૂછાશે તમને. આમાંથી મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત, પ્રાણાયામ વિશે, મનોપચારમાં યોગનું મહત્વ. સલાહથી સલાહકાર બી મોસ્ટ આઈએમપી છે. ઓકે, એટલે આટલા છે પ્રશ્નો ચેપ્ટર નંબર 7માંથી. આ સ્વપ્ન વિશ્લેષણને ભૂલી ના જતા. ઓકે, પછી આપણે વાત કરી દઈએ ચેપ્ટર નંબર 8 પર્યાવરણ અને જતન. ગ્રીન હાઉસ અસરને ભૂલતા નહીં. ખાસ બ્રોનફ્રેન્ડ બ્રેન્ડર પર્યાવરણ અંગેની સમજૂતી, પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો, એ બી તૈયાર કરજો. અને આની અંદરથી કટ લેમિનવાળો મોસ્ટ આઈએમપી છે. અને બીજો હવા પ્રદૂષણની અસરો, બરાબર. આ 3 તૈયાર કરવાના તો છે જ. ચેપ્ટર નંબર 9 સંસ્થાકીય વિજ્ઞાનની મનોવિજ્ઞાનની વાત કરી દઈએ તો વિકેન્દ્રીય સત્તા એટલે શું, કેન્દ્રીકરણ એટલે શું, શ્રમ વિભાજન કોને કહેવાય, સમચોર્ય સંરચના. આ મોસ્ટ આઈએમપી છે, સમચોર્ય સંરચના, બરાબર. વ્યવસ્થાપક મૂળભૂત કાર્યો જણાવી, પણ બંનેની આ 3 સ્ટારવાળા પ્રશ્નો કરવાના છે. બરાબર. ચલો વાત કરી દઈએ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. વિડીયોને એન્ડ થવા આવી રહ્યો છે. વિડીયોને લાઈક ના કરી દો, જલ્દી કરી દેજો. સેક્શન ઈ 6માંથી 4 પ્રશ્નો, એટલે કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો 20 માર્ક્સ પૂછાશે. ચેપ્ટર નંબર 1 સંવેદના, ધ્યાન, પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો જણાવો, ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ જણાવો, જ્ઞાનેન્દ્રિયની પ્રક્રિયા, સંવેદના કોષોના નામ આપી તેની વિગતે સમજાવો, દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજાવો. જ્ઞાનેન્દ્રિયની પ્રક્રિયા મોસ્ટ આઈએમપી થઈ જશે, અને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીએ ચેપ્ટર નંબર 2ની, તો શીખવાની પ્રક્રિયા. આની અંદરથી સીટી મોર્ગનવાળો મોસ્ટ આઈએમપી થઈ જશે, અને પાવલાવે કરેલો શાસ્ત્રીય પ્રયોગ, બરાબર. પછી કોહલરવાળો 2 લાકડીવાળો પ્રયોગ. આ 3 પ્રયોગ મોસ્ટ આઈએમપી, પાવલાવાળો, સીટી મોર્ગન અને કોહલર. ઓકે, બાકી જે લખેલો છે સ્કિનર સમસ્યા પેટીવાળો, એ બી તૈયાર કરી દેજો. થોર્નડાઈકે કરેલા પ્રકરણની આ બી તૈયાર કરવાનો છે. ઓકે, ચેપ્ટર નંબર 3 બુદ્ધિની વાત કરીએ, મનોદુર્બળતાના લક્ષણો. જેપી દાસવાળો તૈયાર કરીને કહેજો, ખાસ મોસ્ટ આઈએમપી. પ્રતિભા સંપન્ન લક્ષણો, આ બી મોસ્ટ આઈએમપી. બુદ્ધિ પણ એક વ્યાખ્યા બી તેનું સ્વરૂપ સમજાવો, બરાબર. આ 4 પ્રશ્નો તૈયાર કરવાના છે. વાત કરી દઈએ લાસ્ટ ચેપ્ટર નંબર 8 પર્યાવરણ અને જતન. માનવ વર્તન પર પર્યાવરણની અસરો, પર્યાવરણને બચાવવાના ઉપાયો અને માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ, 3 તૈયાર કરીને જજો. ચેપ્ટર નંબર 10ની આપણે વાત, તો આની અંદર જે આપણું ચેપ્ટર નંબર 9 હતું સેક્શન નંબર ડીની અંદર, એમાંથી આપણે એક ચેપ્ટર રહી ગયું સેક્શન ડીમાં, ચેપ્ટર નંબર 10, બરાબર. એ આપણે લાસ્ટમાં લઈએ છીએ, સોરી ભૂલ થઈ ગઈ, બરાબર. મનોવિજ્ઞાન વિધાયક, એની અંદર વિધાયક, મનોદશા અને વર્તનની સમજૂતી. આ સેક્શન ડીનું છે, બરાબર. સેક્શન ઈમાં ના લેતા પાછા. ઓકે, વિધાયક મનોવિજ્ઞાન ધ્યેયો વર્ણવો, સુખ અને સુખાકારી અંગેના કારણો, લગન અને સુખ વિશે ટૂંકમાં સમજૂતી, અને સેલિગમેને દર્શાવેલ. તો સેલિગમેનવાળો મોસ્ટ આઈએમપી થશે એક. તો મનોવિજ્ઞાનના ધ્યેયો એક મોસ્ટ આઈએમપી થશે. સુખ અને સુખાકારીના કારણો, આ 3 ખાસ કરજો. 3 ખાસ કરજો. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. તો અહીંયા મેં તમને સેક્શન સી, ડી અને ઈ, અને આવો સપોર્ટ આ વિડીયો પર. જો આપણો વિડીયો 2 કે 3000 વ્યૂઝને ક્રોસ થઈ જાય છે, એટલે કે તમારો સપોર્ટ વધારેમાં વધારે આવશે, તો હું તમને ગેરંટી આપું છું કે આપણે પ્રીવિયસ યરના સેક્શન એ અને બી સાથે મળીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ થોડો પણ સપોર્ટ રાખજો. તમારા ટ્યુશનના ગ્રુપમાં, સ્કૂલના ગ્રુપમાં બધે શેર કરી આપજો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.